અભિસંવત 2494 ભાદરવા નિકમ શનિવાર તારીખ 7/9 વર્ષના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રમાં ગાથા 6 અને ગાથા 7 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન. પ્રવચન શાસ્ત્રના પ્રવચન નંબર 5. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. સંસાર જ્ઞાન તત્વનું પ્રજ્ઞાપન કથન. છઠ્ઠી ગાથા શું કહે છે? મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. સંસારના જન્મરણના દુઃખના ક્લેશને નાશ કરનાર એવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષનો માર્ગ બંધના માર્ગનો નાશ કરનાર છે. એને અહીંયા ચારિત્રની પ્રધાનતાની વ્યાખ્યા ચારી છે. કેમ કે દર્શન જ્ઞાનની ચારિત્ર આત્માનું દર્શન એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પરમ આનંદ સ્વરૂપ એની અંતરમાં નિર્વિકલ્પ પ્રતીતિ સ્વરૂપના ભાન સહિત એને સમ્યક દર્શન કહે છે. એ સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત હોતી અને એ દર્શન સાથે જ્ઞાન હોય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાનનું જ્ઞાન, ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન એ પણ મોક્ષનો માર્ગ છે. હવે એ દર્શન જ્ઞાન પ્રધાન જેમાં મુખ્ય છે પછી એને ચારિત્ર હોય છે. અને દર્શન જ્ઞાન અને ચારિત્રની ત્રણની એકતા વિના મોક્ષનો ઉપાય પૂરો થયો કહેવાય નહીં ને એને મોક્ષ થાય નહીં. સમજાણું કાંઈ? મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધ દશા. આ સંસાર દશા એટલે દુઃખ દશા. ચાર ગતિના અવતારમાં બધે દુઃખ છે. એ દુઃખનો ક્લેશ, ચાર ગતિના ક્લેશનો અંત લાવવો હોય એને આત્માનું સમ્યક દર્શન તો એનું પ્રગટ કરવું જોશે. સમજાય છે કાંઈ? એ સમ્યક એટલે ચૈતન જેવો અનંત ગુણનો પિંડ પવિત્ર છે તેવો જ તેના સ્વરૂપની અંતર દહન કરીને પ્રતીત થવી અને તેનું જ્ઞાન થવું એ દર્શન ને જ્ઞાન એક સાથે હોય છે. જરી સ્વરૂપની સ્થિરતાનો અંશ પણ હારે હોય પણ અહીં તો ચારિત્રની વિતરાગ ચારિત્ર ભેગું હોય ત્યારે તેને મોક્ષનો ઉપાય ત્રણનો એકાગ્ર થઈને એક થયો કહેવાય. સમજાનું કાંઈ? તો કે છે કે દર્શન જ્ઞાન પ્રધાન ચારિત્રથી છઠ્ઠી ગાથા. જેને દર્શન અને જ્ઞાન તો મુખ્ય છે એવા પછી ચારિત્રથી સ્વરૂપની રમણતા, વિતરાગ ભાવ, સમ્યક દર્શન જ્ઞાન એ પણ અરાગી વિતરાગી દશા છે. પણ આ સ્વરૂપની વિશેષ ભગવાન આત્મા વિતરાગી વિજ્ઞાન ઘન એમાં લીનતા વિશેષ સર્વું આત્માના આનંદની શાંતિ આદિની સ્થિરતા વિશેષ થવી એ ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર થાય ત્યારે એને ખરેખર ચારિત્ર મોક્ષનું, અને એ ચારિત્ર ખરેખર ધર્મ છે. સમજાણું કાંઈ? એ ચારિત્ર જો વિતરાગ હોય
એ સ્વરૂપની દ્રષ્ટિ અને જ્ઞાનપૂર્વક વિતરાગી એટલે અરાગી જો ચારિત્ર દશા સર્વનું રમવું હોય તો મોક્ષ પ્રાપ્ત થાય. તેને સંસારના ભાવનો અંત આવીને મોક્ષની દશા પૂર્ણ પ્રગટ થાય. જાણો કાંઈ હે અને તેનાથી જો સરાગ હોય, સમ્યક દર્શન જ્ઞાન સહિત છે અને કેટલીક સ્વરૂપની પરણતિ શુદ્ધ પણ હોય, પણ છતાં જ્યાં સુધી એને પંચ મહાવર્તનો વિકલ્પ આદિ 6 આસક્તનો શુભ રાગ હોય છે, ત્યાં સુધી એ રાગ પુણ્યબંધનનું કારણ છે. સમજવાય? આવું ચારિત્ર. હા હા હા, શાંતિભાઈ કે આવું ચારિત્ર મેં સાંભળ્યું. સમજાણું કાંઈ? કેટલાક ટીકા કરે છે કે જો કેટલાક ચારિત્ર લેતા હતા દર્શી, પણ ચારિત્ર સોનેજી દર્શન જ્ઞાન વિના જૈન શાસન આવ્યું ખૂબ. હે જૈન શાસન કારણ કેટલાક વાત સાંભળ્યા હોય ને, ત્યાં તો ચારિત્ર લેનારાને ચારિત્રને છોડાવ્યા, પણ ચારિત્રજી દર્શન વિના ચારિત્ર ક્યાંથી આવ્યું? સમજવાય? આ નમૂનો એમને પરીક્ષા લેવી હતી. નગ્ન મુનિ થવું નિગંબર, બૈરા છે, છોકરા છે. પણ એનું સામે ચારિત્ર કઈ અરે બાપ એ કઈ લુગડા નાગા ફરે કે ચારિત્ર કહેવાય? ભાઈ ચારિત્ર ની દશા તો અલૌકિક છે. પહેલો ચારિત્ર એટલે પહેલું સ્વરૂપ આત્માનું વિતરાગી વિજ્ઞાન નિર્વિકલ્પ વસ્તુ એ અનુભવમાં જ્ઞાનમાં આવે ને એમાં પ્રતીત થાય, અને પછી પ્રતીતમાં એમ થાય કે આમાં ફરીશ તો મને વિતરાગતા પ્રગટ થશે. એ ચારિત્ર છે. એ ચારિત્રમાં કહે છે કે જ્યાં સુધી પંચમહાવર્તમાં મુનિ તો નગ્ન જ હોય છે, અચેલ હોય છે, એકવાર આ હોય, એકવાર ઉભા આ હોય, શયન ભૂમિ ઉપર હોય, એવા એને વિકલ્પ હોય છે 28 ગુણના. ત્યાં સુધી કે છે કે રાગ છે એ પુણ્યબંધનું કારણ છે. સમજાણું? એ દેવેન્દ્ર અને અસુરેન્દ્ર નરેન્દ્રના વૈભવનો ક્લેશનો બંધ પ્રાપ્ત થાય. આ સ્વર્ગના કે આ રાજા આદિના વૈભવનો ક્લેશ એને મળે, પેલું પુણ્ય છે માટે. જ્યાં રીતે ક્લેશ એ ભાન નહીં ને તમને એટલે ક્લેશ કેમથી લાગે? બોલે છે અંદર કસાયની એમ કે છે સોમલાલજી ભૈયાજી કહેते કે આમ તો દીકરે ને ક્લેશ નહીં. પણ અંદર જો કસાય ન હોય તો શાંતિ હોવી જોઈએ. કસાયનો અભાવથી શાંતિની આનંદની મીઠાશ હોવી જોઈએ. શાંતિની મીઠાશ નથી ત્યારે એનો વિરુદ્ધનો કસાય હોગે છે. સમજાય છે કાંઈ? ઓકે છે. મુનિ ખાય, નગ્ન હોય, અંતર સમ્યક દર્શન જ્ઞાન હોય અને સ્વરૂપની શુદ્ધ પરિણતિ પણ કેટલીક હોય, છતાં એને પણ જો આ પંચમહાવર્તાદિનો રાગ રહી જાય તો એ રાગમાં એને પુણ્યબંધ થાય, અને એ પુણ્યબંધમાં એને દેવ અસુરેન્દ્ર કે મનુષ્યના વૈભવનો ક્લેશની પ્રાપ્તિ થાય. ભગવાનભાઈ પૈસાની પ્રાપ્તિ થાય ને ક્લેશની પ્રાપ્તિ થાય? ધૂળી થતી નથી પૈસાની પ્રાપ્તિ. ક્યાંથી થાય છે? પૈસા ક્યાં એની પાસે? એ જળ છે. તો એ મને મળ્યા એવો ભાવ છે, ક્લેશ છે, કલંક છે, દુઃખ છે, ઉપાધિ છે, વૈભવ છે, મેળ છે. સમજાણું કાંઈ? કે છે કે જો એ મુનિ થઈને પણ
જો એટલા પુણ્યના એક પણ જો રોકાય તો એનાથી પુણ્ય બંધ થઈ સમ્યક દર્શન છે, જ્ઞાન છે. સ્વરૂપની શુદ્ધ પરિણતિના નિર્મળ અવસ્થા પણ કેટલીક છે. પણ એ શુભ રાગનો કણ વચ્ચે આવે એમાં જો રોકાય છે પણ માનશે જો વિતરાગ માર્ગ અને એનેથી વૈભવ દેવેન્દ્ર અસુર નરેન્દ્રના વૈભવ ક્લેશો બંધ પ્રાપ્ત થાય છે કે નહીં? છે ક્લેશ છે કે છે. ચાહે તો દેવ થાય ને ચાહે તો ચક્રવર્તી થાય ને ચાહે તો રાજા થાય ને ચાહે તો આ ધૂળના શેઠિયા થાય. હે ઈચ્છાને પણ રાગ છે ને, ઈચ્છાનો ક્યાં પ્રશ્ન છે? રાગનું ફળ શું હોય? સંયોગ. રાગનું ફળ સ્વભાવ હોય એમ કે છે. સમજાણું કાંઈ? રાગ છે સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ. એટલે સંયોગી ભાવમાં સંયોગ મળે એના બંધનથી. આ ધૂળ મળે, આ ડાયરી છોકરા મળે, નિંદ્ર મળે, ઇન્દ્રાણી ગાડી મળે તો ક્લેશ છે. બરાબર છે. એ મને શું આ પૈસા વાળા સુખી કે છે માણસ? હા, પણ કે છે ને એ સુખી કે છે ને. મૂર્ખાઓ ભેગા થઈને સુખી કે નહીં? એને મૂર્ખા ભેગા થઈને કે સુખી હો. પાગલની ઇસ્પિતાલમાં બધો પાગલ એ પાગલ, બહુ પાગલ હોય ને પાગલ કે હારો પાગલ એમ કે. સુમનલજી ધૂળ કઈ 5 કરોડ મળે ને ધૂળ તો અહીં તો આચરા કે બાપા તને ખબર નથી પ્રભુ, હું તારી શાંતિ, તારો વિતરાગ વિજ્ઞાન ઘન સ્વભાવ છે. તારું સ્વરૂપ જ વિતરાગી એટલે રાગ વિનાનો, કસાય વિનાનો, પુણ્યપાપ વિનાનો અને જ્ઞાનનું પિંડ એ તારું સ્વરૂપ છે. એ સ્વરૂપની દ્રષ્ટિ અનુભવ કરીને, જ્ઞાન કરીને પછી પણ સ્વરૂપમાં સ્થિરતા કેટલીક થઈ હોય, પણ જો આવો કક્ષાયનો અંશ હજી એને દયા, દાન, વર્તાદીના વિકલ્પ જો રહે તો એનાથી પુણ્ય થશે. હું સમજાણું કાંઈ? વૈભવ ક્લેશ ઓલા સામે કીધું છે ને, ઓલામાં મોક્ષ પ્રાપ્ત થાય કેવું છે? ઓલામાં સામે કેવું ઈ હું કેવું મોક્ષ થાય છે. વૈભવ ક્લેશ રૂપ બંધ થાય છે, બંધ પ્રાપ્ત થાય છે. ઓલામાં મોક્ષ પ્રાપ્ત થાય છે પણ વૈભવ ક્લેશ રૂપ બંધ પ્રાપ્ત થાય છે. એટલો પંચમહાવર્તનો દયા, અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવો વિકલ્પ જો રહે છે એ પણ બંધનું જ કારણ છે, ક્લેશનું જ કારણ છે. સમજભાઈ મારે આવો મારો સમાજ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો પરમાત્મા એ પ્રગટ કરેલો સમજાય છે કાંઈ? આથી મુમુક્ષુએ, મોક્ષના અભિલાષી જીવોએ પૂર્ણ આનંદની દશાના પ્રાપ્તના ભાવના વાળા જીવે ઈષ્ટ ફળવામાં હોવાથી દેખો વિતરાગ ચારિત્ર ગ્રહણ કરવા યોગ છે. ઈષ્ટ ફળ જેનું ફળ મોક્ષ છે એવું જે ઈષ્ટ ફળ પૂર્ણાનંદની પ્રાપ્તિ એવા ઈષ્ટ ફળનું ફળવા હોવાથી વિતરાગ ચારિત્ર સ્વરૂપની વિતરાગ રમણતા તે કરવાયુગ, ગ્રહણ કરવાયુગ છે એ ઉપાધિ છે. સમ્યક દ્રષ્ટિને વિતરાગ ચારિત્ર તે ઉપાધિ છે. અને અનિષ્ફળ હોવાથી સરાગ ચારિત્ર છોડવાયું છે. એ સ્વરૂપનું દ્રષ્ટિ જ્ઞાનને અમુક પરિણતિ શુદ્ધ હોવા છતાં પંચમહાવર્તને 58 ગુણનો વિકલ્પનો રાગ રહે તો એ અનિષ્ફળ છે. કેમ કે વૈભવના ક્લેશનો બંધનું કારણ છે. ફળ જેનું અનિષ્ટ છે, ઓલું ઈષ્ટફળ છે મોક્ષ, આ બંધ છે અનિષ્ફળ છે. અનિષ્ફળ હોવાથી સરાગ ચારિત્ર એ છે. ધર્માત્માને રાગનો પંચમાવર્તનો વિકલ્પ આવે એ પણ છોડવા લાયક
સમજાણું કાંઈ ખબર ન મળે, પણ એને હજી શું સમ્યક દર્શન, શું સમ્યક જ્ઞાન કે શું મોક્ષનો શું મહારાજ, સુખી થવાનો શું પંથ, સુખી થવાનો શું પંથ સમજાય છે કાંઈ? ભગવાન આત્મામાં સુખ ને સુખ છે, એ સિવાય પરમાં ક્યાંય સુખ માનવું એ મિથ્યાત ભાવ દુઃખ થવાના પંથ છે. પૈસામાં સુખ છે, શરીરમાં સુખ છે, અનુકૂળ સંયમમાં સુખ છે, શરીર સુંદરમાં સુખ છે, એ માનતા દુઃખની દશામાં પંથને રસ્તે પડેલો છે. સમજાણું કાંઈ? અથવા રાગની મંદતાનો પુણ્ય ભાવ થાય, એ મને સુખનું ને ધર્મનું કારણ છે, એ મિથ્યાદ ભાવ દુઃખનો રસ્તો છે. અરે મનુષ્યપણું શું છે, એમાં ધર્મ શું છે એની ખબર ન મળે. 84 ના અવતાર નિશરણ અશરણ નખડે છે લોકો. જૂના સાચીમાં મોટું તોફાન કેટલું રાડે રાગ નાખે લોકો. કેટલા માણસો મરી ગયા, લાખો ધૂળ મરી ગયા. એવા તો મૃત્યુ અનંત વાર થયા છે કે નવું અનંતકાળનો એવા અનંત ભાવ કયા. એવા જન્મ મરણનું કારણ એવો જે મિથ્યાત ભાવ અને એના અભાવનું કારણ જે સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શનનું કારણ એવો જે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ, એને શ્રદ્ધાના અનુભવમાં કોઈ લીધો. એ અનુભવ થયા પછી પણ કે છે એને ચારિત્રની વિતરાગ દિશા આવે તો એની મુક્તિ થાય. એકલા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનથી પણ મુક્તિ ન હોય. સમજાણું કાંઈ? તેથી મોક્ષના અભિલાષી જેને આત્માની શાંતિ અને પૂર્ણ આનંદ જ જોવે છે એવા જીવો એ તો સ્વરૂપના ભાન સહિત રાગ રહિત વિતરાગ ચારિત્ર અંગીકાર ઉપાદેય કરવા લાયક છે. સમજાણું કાંઈ? અને અનિષ્ફળવાનું હોવાથી રાગ સ્વરાગ ચારિત્ર છોડવાયું છે. એ પંચમા આવર્તના અહિંસા સદગતના પરિણામ આવે એ સમ્યક દ્રષ્ટિને છોડવા લાયક, રાખવા લાયક નથી. એ છઠ્ઠી ગાથા કીધી. સમજાણું કાંઈ? પહેલી શ્રદ્ધામાં જ્ઞાનમાં તો એક ચીજ આ છે. હવે ચારિત્રનું સ્વરૂપ વ્યક્ત કરે છે. વિભાવયતી સાતમી ગાથા. ચારિત્ર કોને કહેવું? મોક્ષનું કારણ ચારિત્ર અને એનું મૂળ કારણ સમ્યક દર્શન જ્ઞાન પ્રદાન. એવા જીવને ચારિત્ર કેવું હોય કે એની શું સ્વરૂપ દશા એ સાતમી ગાથામાં કહે. ચારિતમ ખલો ધમો ધમો જોશો સમોચી નિલીઠો મોખો અવિણો પરિણામો અપણો હું સમો અપણો હું સમો. નીચે ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોક્ષોગ વિહીન નિજ પરિણામ છે. જો ધર્મની વ્યાખ્યા આનો વાંધો આવ્યો, કાલે લખાણાયું છે દિલ્હીથી. મોક્ષોબ્રહી પરિણામથી ચારિત્ર તે ધર્મ, તે ધર્મ. અનુવર્ત ને મહાવર્ત ધર્મ નહીં, એની ટીકા કરી. હવે આંબળને તારા સમ્યક દર્શનના ભાન તને નથી, એને એ વિનાવળી પરિણામ અનુવર્ત મહાવર્તના વિકલ્પ એ તો પુણ્ય બંધનું કારણ છે. અને મિથ્યા દ્રષ્ટિને અનુવર્ત મહાવર્ત હોય જ નહીં યથાર્થપણે. તો સમજાણું કાંઈ? જ્યાં નિશ્ચયનું આત્મા નિર્વિકલ્પ આનંદ સ્વરૂપનું ભાન ને જ્ઞાન છે ત્યાં ચારિત્ર હોય
ત્યાં આગળ એને કોઈ શાવકની દશા હોય તો 12 વર્ષના આદિ વિકલ્પો ઉઠે, મુનિ દશા હોય તો 6 વિકલ્પ. એને લેવા સહચરી કહેવામાં આવે છે. જાણો આમ આવ્યું તમે પેલા શું કહે સહચરી ને, જો નિશ્ચય ચિત્ત વૃત્તિ વ્યવહાર પંચાચાર સહકારી પ્રકારણો એમ છે. જો એ પાનું હાથનું છે. ઉત્પન્ન નિમિત્ત જયસનાચર ટીકામાં છે. શું કે છે? સાથે રહેવું કીધું, એમ કીધું આ કેવું છે કે આત્મા પોતાના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન નિર્વિકલ્પ દર્શન નિર્વિકલ્પ જ્ઞાન અને ચારિત્ર રમણતા ઈચ્છા નિરોધની ઉગ્રત દશા અને વીર્યના પુરુષાર્થનું આચરણ અંતરમાં એવું જ્યાં નિશ્ચય આચાર હોય છે ત્યાં સહચર જ્ઞાનનો વિકલ્પ હોય છે, દર્શનનો વિકલ્પ વ્યવહાર દર્શનનો હોય છે, ચારિત્રમાં પંચમહાવર્તનો વિકલ્પ હોય છે. એવો પણ એ છે પુનબંધનું કારણ સહચર હોય છે. નિશ્ચય આવું હોય ત્યાં સહચર હારી હોય, આના ભાન વિના હોય એમ બની શકે એમ કે છે. સમજભાઈ? સમજાવવાનું કાંઈ? જ્યાં આત્માને પોતાના સ્વરૂપની સંપદા જ્ઞાન અને આનંદનો કંદ આત્મા છે, એવું શુદ્ધપણાનું ભાન શુદ્ધની દશામાં થયું, શુદ્ધ દશા સમ્યક દર્શન જ્ઞાનમાં થયું, પછી એની સાથે સ્થિરતાની રમણતા ચારિત્રની વિશેષ હોય, તપાચાર હોય, ઈચ્છા નિરોધનો આનંદ, વિર્યાચાર. એ પંચ આચાર જયારે હોય ત્યારે તેને સાધુ આચાર્યને ઉપાધ્યાય કહેવામાં આવે. સમજાણું કાંઈ? અને એવા પંચાચારના સ્થાનમાં નિશ્ચયના પંચાચારના ભાવમાં જોડે જરી શુભ વિકલ્પ રાગ હોય છે. સમજાણું કાંઈ? શાસ્ત્રને ભણવાનો, શ્રદ્ધાનો વ્યવહાર સમ્યક દર્શનનો, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો, નવતત્વની ભેદની શ્રદ્ધાનો રાગ, પંચમહાવર્તનો વિકલ્પ રાગ, એવા અને 12 પ્રકારના તપનો વિકલ્પ વ્યવહાર વિકલ્પ તપનો ભાગ અને પુરુષાર્થ 16મો એવો જ વિકલ્પ, એ પંચાચારની ભૂમિકામાં આવો સહચર વિકલ્પ સાથે 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 હોય, પણ એ પુનબંધનું કારણ છે. સમજાવવાનું કાંઈ? અહીં તો પુનબંધનું કારણ છે, અહીં તો ઉત્પન્ન થયું એમ લખ્યું સાથે સાથે વ્યવહારથી કહું છું એટલે નહીં, એ જ નહીં. સમજાય છે કાંઈ? અરે આવો મનુષ્ય દેહ મળ્યો, એમાં જો આ નહીં કરે, આ સમજણને શ્રદ્ધા વાસ્તવિક નહીં પ્રગટ કરે તો વિકરાળતા તો એને પ્રગટ ક્યાંથી થાય? પણ આવું દર્શન શુદ્ધિ અને સમ્યક દર્શનનું શું સ્વરૂપ છે, ચારિત્રનું શું સ્વરૂપ છે, મોક્ષ માર્ગનું સ્વરૂપ શું છે, મોક્ષ શું છે, એનું પણ યથાર્થ ઓળખાને પ્રતીત નહીં કરે, હારા નથી ક્યાંય ભાઈ. 84 ના અવતાર, અનંત અનંત અવતાર, જેને ભવનો ખેદ નથી. અરે આ ભવ આ ક્યાં, પણ ક્યાં મારી ગતિ, ક્યાં મારા સ્થાન, કોણ મારો સંયોગ, ક્યાં સ્થિતિમાં જઈશ? સમજાણું કાંઈ? રતિભાઈ આ કનું નહીં મકાન ને કાંઈ હારી આવે એવું નથી. પણ હવે ભાઈ બાપ દીકરાને બહુ પ્રેમ હોય થી હારી આવે નહીં, થોડું રોવા 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 આવી રોવા હારી આવે છે મરદાળી મરી. અરે બાપા, અરે અરે તમારા વિના કેમ આ છે? હે ખોટું ખોટું કાઢો કાઢો રે એને હવું કરે. પેલા રાખો રાખો મરી જાય, કાઢો રે કાઢો. હવે પણ આ બધી મહેનતો કરી, પાપ કર્યા, આ મકાનો રચ્યા,
આ કર્યું એવું અભિમાન કર્યું. રચતા તો ક્યાં રચે છે? અભિમાન કર્યા, આ બધી ગોઠવણી કરી દુકાનની, માંડણી બરાબર કરી, લાકડા હરખા ઉભા કર્યા, આડા લાકડા નાખ્યા, એમાં આમ નાખવું. કેમ આ ડબ્બા ગોઠવે છે કે નહીં? ડબ્બા નમૂનો, બીડીનો નમૂનો હોય કે નહીં બધો એનો હોય કે આ જાતની બીડી, આ જાતનો નમૂનો બતાવો ભાઈ આ ડબ્બામાં છે. લાકડાના ખોરા ઉભા કર્યા, લાકડાના ખોરા ઉભા કર્યા બતાય. કોણ સમજાણું કાંઈ? શું છે પણ? અને એમાં પાલીસ ને આમ લાકડા હોય સરખા, મકાનના, દુકાનના ને શું કહેવાય બધા નિર્ણીના, શું કહેવાય દાદરાનો દાદરો, દાદરાના પાલીસ નીકળવું આકરું પડશે કે એક જ નહીં. રાજકોટ મોરવા ગયા ને પાલીસ બધું લાકડા બેહવાના ભારે આકરું પડશે બધું અહીંથી નીકળવાને. અરે બાપા આ શું ઈ ક્યાં પણ સારી હતી, તારા માટે ક્યાં આવ્યા છે? એ તો રજકણનો સંયોગ છે. એનાથી તારી ભિન્ન ચીજ અને પુન પાપના વિકલ્પથી ભિન્ન ચીજ, એવું સ્વરૂપનું અંતરદ્રષ્ટિને જ્ઞાન ભાન વિના એ 84 ના અવતાર કરીને સ્થળ નીકળી ગયો એનો. એને અહીંયા કે છે કે એવા સમ્યક દર્શન જ્ઞાન સહિત પણ જો વિતરાગ ચારિત્ર છે તો મુક્તિ થશે. એકલા સમ્યક દર્શન જ્ઞાનથી તો નહીં, પણ સમ્યક દર્શન જ્ઞાન સહિતની શુદ્ધ પર્યાયની પરિણતિ કેટલીક હોય અને સાથી આવા વિકલ્પ સુપરિણામના હોય તો એ અનિષ્ફળ છે એનું, એમ કે છે. હા, સમજાણું કાંઈ? અને વિતરાગ ચારિત્ર શ્રદ્ધા જ્ઞાનમાં લેગ વિતરાગ ચારિત્રથી પ્રગટ કરવા લાયક છે. એ જ મુક્તિનો 7મી ગાથા ટીકા એની છે. ટીકા જો ચારિત્ર કોને કેવું? એ નગ્ન દશા એ ચારિત્ર નહીં. બાયડી છોકરા છોડીને બહાર બેઠો માટે ચારિત્ર એમ નહીં. આ અંતરમાં પંચ મહાવર્તના વિકલ્પ આવે દયા આદિના, એ ચારિત્ર નહીં. સમજાણું કાંઈ? સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. તારે સ્વરૂપની જ ખબર નથી, સ્વરૂપમાં ચરે ક્યાંથી? હે? સ્વરૂપમાં ચરવું, રમવું, ચરવું. ક્યાંક માલ હોય ત્યાં ઢોર ચરે કે માલ વિના પથરા કાઢે? હા, કઈ ઘાસ બાસ હોય તો ચરે. ઘાસ ને મળે હું ચરે ઢોર? ચરવા ગયો તો કે હું ચર્યો? જાણે કીધું તું ને ભાઈ ત્યાં સણોસરા, નાના ભાઈ નું ગામ છે ને સણોસરા, તે દિવસે ત્યાં ગયા હતા સણોસરે. શેઠી આવ્યા બધા, 2 ગામ ધુમાડો બંધ કરો, 2 ગામ ધુમાડો લાવેલા લોટ ને ઘી ને ગોળ. પણ કાઠીને આવું ઉતરે એવડે કે જમીએ નહીં, તમે ત્યાં ઉતરે જમીએ નહીં. એમાં કણવી આવ્યો વરદક્ષી જૂનો, એને દુકાવા તો ઘાસ બાસ નહોતું જંગલમાં. અરે બહાર ઢોલ ઘાસ નથી, પથરા ચાટે તે શું કરે? ભગવાન તારું ભૂંડું થાય છે. ઓકે, ભગવાનને ગાળી દેતો. ભગવાન તારું ભૂંડું થાય. ઢોર ને ઘાસે નથી કઈ અત્યારે એ ન ભાઈ. એ જાણે કે ભગવાને વરસાદ ન આવે તો દુકાળ પડે. અરે ગાયું બહાર જાય છે, શું ચાટે? ધૂળ ચાટે ત્યાં. ભગવાન તારું ભૂંડું થાય છે. ઓકે, એ સમજી ભગવાનને કહેતો હતો. સમજ્યા નહીં? ક્યાં ભગવાન છે ને કોઈ ઈશ્વર એમ માને ને એ લોકો તો. એને એમ કે આ વરસાદ ન આવ્યો ના ઢોર ને કોણ ભગવાન હતો? આ બંને ભગવાન તો શું છો? પૂર્ણ ભગવાન તો સર્વ વિતરાગ છે. એ તો કોઈ લેતા નથી. સર્વ વિતરાગ એ પરમાત્મા છે. માને એ ને મારી પાસે બેઠા થાય. અમે અઠીને ઘરે ઉતર્યા, ત્યાં બેઠો બોલતો હતો. અરે ભગવાન તારું ભૂંડું થાય છે પરમેશ્વર. ત્યાં ગાયો ઢોરોને માટે ઘાસે ન આપ્યું તે
ऐसे कहते हैं कि कौन भगवान હતો ભગવાન દુઃખી કર્યા ગાયું કપાવે મારે ના દુકાળ પડે ભગવાન કરતો હતો અને વરસાદ વરસાદ ભગવાન હે મેઘરાજા કે છે નહીં અને ભાન ન મળે કઈ ગાંડાથી કેવા ગાંડા પાગલ હે દેવ કે ને બોલે ઓલી ઘઉં ને દેવ અહીં તો કે છે ભગવાન સાંભળતો ખરો બાપુ એ તારું વિતરાગી વિજ્ઞાન ઘન ચૈતન આત્મા છે એકલો નિર્દોષ સ્વભાવથી ભરેલો આત્મા છે એવું સ્વરૂપ એમાં રમવું એમાં લીનતા આનંદમાં લીનતા કરવી ચરમું એટલે રમવું જામી જામું અંદરમાં એનું નામ ચારિત્ર છે સમજાણું કાંઈ આજે 2 રોટલી ખાઈને પાછળ દૂધ પીઓ તો શું ચારિત્ર એનું બહુ ચારિત્ર ધૂળી નથી આંબળને ન્યા ચારિત્ર ક્યાંથી આવ્યો સાદું જીવન બહુ સાદું જીવન હો હે કે છે ને ગ્રસ્ત માણસ લાખોપતિ થતા એક પાસે દૂધ લઈને 2 રોટલી ખાઈ લે પણ એને મળતો હોય તો એમ કે રોટલો દાળ એમ કે બાજરાનો રોટલો નડી દાળ ભાઈ પેટ બંધ એ કાંઈ ત્યાગ કેટલો ધૂળી જ નથી આંબળને ત્યાગ મારે એને ત્યાગ કેટલા નથી ભગવાન તો રાગનો અભાવ થઈ સ્વરૂપમાં રમણતાના ભાવને ભગવાન ચારિત્રને બાયનો ત્યાગ કહે બાયનો એટલે રાગનો સમજાણું કાંઈ જો આપણે આ શબ્દ લખ્યો છે બાળને છે ને બાળ એક બાજુ લખ્યું છે સર્વગુણા છે સંકિત બારીમાં લખ્યું છે બાર એક બાજુ લખ્યું સ્વરૂપમાં સમૂહ ચારિત્ર 2 બાજુ 2 છે રાજ્ય મંદિરમાં છે ને બાર ને એક આ બાર ને એક આમ બાર ને હા અરે ચારિત્રની ખબરે ન મળે ચારિત્ર કેવું કેવું એને ભાન ન મળે 9 તત્વમાં સંબર ને નિર્જરાથી ચારિત્ર એ સંબર નિદ્રાની શું સ્વરૂપ દેખાય એની ખબર ન મળે સમજાણું કાંઈ લઈ જાઓ દીક્ષા બધા લુગડા ફેરવે ગસ્તીના બીજા પહેર થઈ જતા આ લુગડા કાઢી નાખે લગ્ન થઈ જતા ભાઈ એમ વસ્તુની સ્થિતિ એમ નથી ભગવાન આત્મા જ્ઞાન અને શાંતિ એટલે વિતરાગ શાંત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ત્રિકા બિંબ છે જ્ઞાન ને એ જીન બિંબ આત્મા છે વિતરાગી ચૈતન બિંબ આત્મા છે એના ભાન સહિત એમાં રમવું એ વિકલ્પ નહીં પંચ મહાવર્તનો વિકલ્પ એ નહીં દયાદાનની વૃત્તિ નહીં એવા ભગવાન આત્મા વસ્તુ છે ને આ અસ્થિ છે ને અસ્થિ આત્મા અસ્થિ છે ને છે તો એમાં જ્ઞાન ને આનંદ આદિ ભરેલો પદાર્થ છે સમજાણું કાંઈ એવા જ્ઞાન ને આનંદમાં એકાકાર થઈને રમવું ચરવું આનંદનો ભોજન કરવું આનંદનું ચરવું જમવું જમી જવું એટલે આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે દાદીભાઈ કલકત્તા સાંભળ્યું નતું આ ચારિત્ર કેવું છે આ સામાયિક કે પોવા કે થઈ ગયા ચારિત્ર દીક્ષા દે એમાં આવા શેઠિયા ભેગા થઈને નાખે પણ ખર્ચો પછી ઓહો આપણાથી દીક્ષા લેવાની પણ દીક્ષા લઈને આપણે મદદ તો કરવી રજભાઈ હે અનુબંધન તો કરવું પણ બાપુ ભાઈ દીક્ષા શું સ્થિત છે બાપુ કોને ખબર નથી સમજાણું કાંઈ ભગવાન આત્મા જેને નજરે પડ્યો છે અંદરમાં શુદ્ધ ચૈતન માટીથી ભિન્ન પુનપાપના વિકલ્પ રાગથી ભિન્ન એવું ચૈતન દળ આનંદ કંદ જેની નજરમાં નિધાન પડ્યું છે એવા નિધાનમાં લીન થઈ જવું એનું નામ ચારિત્ર કહે છે સમજાણું કાંઈ એ ચારિત્ર મુક્તિનું કારણ
આત્માને પૂર્ણ આનંદની પ્રાપ્તિનું એ કારણ છે. પૂર્ણ આનંદ કહો કે મોક્ષ કહો, પરમ શુદ્ધતા. શ્રીમદ કહે છે ને, મોક્ષ કયો નિજ શુદ્ધતા. નિજ શુદ્ધતા પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા એ મોક્ષ. તે પામે તે પંથ, તે મોક્ષને પામે જે કારણથી તેને મોક્ષનો માર્ગના પંથ કહેવાય. સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ. નિગ્રંથ સંતોએ આ માર્ગ સમજાયો. સમજાણું કાંઈ? એ છે સ્વરૂપમાં સર્વું. ચારિત્ર શબ્દ છે ને, ચારિત્ર સર્વું એટલે શેમાં? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સંકિત શ્રદ્ધા સ્વરૂપ એવા અનંત ગુણ સ્વરૂપ આત્મા છે. એને નજરમાં દ્રષ્ટિમાં લીધો છે, શ્રદ્ધામાં લીધો છે, એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવેલો છે. એ બનાવ્યા પછી એમાં ઠરવું. સમજાણું કાંઈ? એને ચારિત્ર કે છે. સમજાણું કાંઈ? સ્વ સમયમાં પ્રવૃત્તિ એવો તેનો અર્થ છે. જો પાછા સ્વ સમય એટલે પોતાના સ્વભાવમાં પ્રવર્તવું તેવો ચારિત્રનો અર્થ છે. એમ કે કંઈક પ્રવર્તવું છે ને, ચરવું એટલે રમવું છે ને. પ્રવર્તવું શેમાં પ્રવર્તવું? દયાદાનના પંચમહાવર્તમાં વિકલ્પમાં પ્રવર્તવું ના, એ તો આ છે. સ્વ સમયમાં પ્રવૃત્તિ એટલે કંઈક કરવું છે ને, એને કંઈક પ્રવર્તવું છે ને. પણ પ્રવર્તવું છે ચારિત્રનું એટલે શું? ચારિત્ર સ્વરૂપમાં રમવું એ સ્વસમયમાં પ્રવૃત્તિ એવો ચારિત્રનો અર્થ છે. સમજાણું કાંઈ? સ્વસમયમાં, સ્વસમય એટલે પોતાના પદાર્થમાં તથા પોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ એટલે પ્રવર્તનું, રમવું એવો ચારિત્રનો અર્થ છે. શરીરની ક્રિયા તો ક્યાં રહી ગઈ જડની? પંચમહાવર્તના વિકલ્પો રહી ગયા શુભ ભાવના. એમાં પ્રવર્તવું એ નહીં. સ્વસમયમાં સ્વસ્વરૂપ ભગવાન, પોતાનો સ્વ સ્વભાવ ત્રિકાલ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, એમાં પ્રવર્તવું એ ચારિત્રનો અર્થ છે. સમજાણું કારણ છે ભાઈ? જો આવો ચારિત્ર. અત્યારે તો ચારિત્ર શું કહેવાય એની વ્યાખ્યા જ આખી ઊંધી થઈ ગઈ. બધા ધર્મારે સમન્વય આ છે એવું હાર્યું છે કે સમન્વય કોની હારે હોય? એનો વિતરાગ પ્રભુ આત્મા, એમાં રમવું તે ચારિત્ર એટલે કે સ્વસમયમાં પ્રવૃત્તિ તેનું નામ ચારિત્રનો અર્થ છે. એટલા સાદા શબ્દોમાં ચારિત્રને સિદ્ધ કરે છે. પાઠમાં તો આટલું છે, સમજાય છે કે ચારિત્રમ ખરું ધમવો, એની આ વ્યાખ્યા કરે છે. પોતાનો સ્વભાવ શુદ્ધ વિતરાગી વિજ્ઞાન ઘન એ સ્વ સમય એટલે સ્વ સ્વભાવ, એમાં પ્રવર્તવું, ગુણના પરિણામમાં ન પ્રવર્તવું અને પવિત્ર સ્વભાવમાં પ્રવર્તવું એ ચારિત્રનો અર્થ છે. એમાં ક્યાં કંઈક પાળવું છે ને એમ. હા, એ સ્વસમયને પાળવું, પ્રવૃત્તિ એને પાળવું. સમજાણું કાંઈ?
વિતરાગી વિજ્ઞાન ઘન જેને નજરે દ્રષ્ટિમાં લીધો છે એવું જે એનો સાર છે એમાં પ્રવૃત્તિ કરવી એમ નામ ચાલી સમજાય છે કાંઈ? આ ચારિત્ર્યની આ વ્યાખ્યા એક લગ્ન નહીં આમ સાંભળ્યું તો ન્યા નથી આપું વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ ચારિત્રની વ્યાખ્યા આ કરે છે. ઇન્દ્રોની સમક્ષમાં આગના સૌભ જેવા ઇન્દ્રો ત્રણ જ્ઞાનના ધણી હતા. એની સામે ભગવાન ચારિત્રની આ વ્યાખ્યા કરતા હતા કે ભાઈ ભગવાન આત્મા આનંદની મૂર્તિ પ્રભુ એમાં કરવું એમાં રમવું સમજાય છે? એ આત્મા મારા સ્વરૂપ મારું સ્વરૂપ તો આ છે એમાં પ્રવૃત્તિ કરવી એમનું ચારિત્ર છે. સમજાણું કાંઈ? પુણ્ય પાપના વિકલ્પની પ્રવૃત્તિ એ કઈ ચારિત્ર નથી. હા, પંચ મહાવર્તના ભાવ 28 મૂળગુણના વિકલ્પ એ ચારિત્ર નથી. સમજાય છે કાંઈ? એને વ્યવહાર ચારિત્રનો આરોપ આવો નિશ્ચય ચારિત્ર હોય તો એને વ્યવહાર ચારિત્ર આચો છે. એટલે વ્યવહાર એટલે નથી તેને કેવું એમના વ્યવહાર. સમજાણું કાંઈ? તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. આ ધર્મની વ્યાખ્યા એ વિતરાગ પરમાત્માએ કરેલી ધર્મની આ વ્યાખ્યા. ધર્મ ધર્મ સૌ કો કહે ધર્મ ન જાણે મર્મ આવે છે ને. ધર્મ ધર્મ કરતો જગ સૌ પીરે ધર્મ નો ન જાણે રે મર્મ જીનેશ્વર ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે રે કર્મ જીનેશ્વર ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું. મારો સ્વભાવ જે ધર્મ વિતરાગી પર્યાય વિતરાગ સ્વભાવ દેખાવ એમાં રમત કરવી રમવા એનું નામ સમયની સ્વસમયની પ્રવૃત્તિ અને તે જ વસ્તુનો સ્વભાવ. દયાદાન કે પંચમહાર્થના વિકલ્પ એ કઈ વસ્તુનો સ્વભાવ નથી એમ કે છે. સમજાણું કાંઈ? તો વિભાવ છે, ઉપાધિ છે. આ જ વસ્તુનો સ્વભાવથી ધર્મ છે. આનું નામ ધર્મ ભગવાન કે છે. સમજાણું કાંઈ? આ જૈન ધર્મ સમજાણું નહીં રતિભાઈ? પ્રવર્તન સારે છે કે નહીં કરી એ કહે છે જૂનું જૂનું અંતરમાં લઈ લેવું એમ કે આપો સમજીને સમજણ કરવી એની. આ તો શબ્દો છે એનો વાચ ભાવ છે ને એ છે. એ જૈન ધર્મ પરમેશ્વર ત્રિલોકનાથ કેવલી પનંતો ધમ્મો શરણ આવે છે. આ જવાબ બોલે ઓલા મંગલિકમાં સતારી મંગલ હરિયંતા મંગલમ દેવળી પનંતો ધમ્મો મંગલમ. અને ખબર શું કેવળી પનંતો ધર્મની વ્યાખ્યા કે કેવળી પનંતો ધર્મ આપણે બે પરિવર્ત પછી ધર્મ. અરે એ નહીં. સમજાણું કાંઈ? ભાઈ કે છે એવી સ્થિતિનું વર્ણન. સરિતમ તું વ્યાખ્યા કરી ને ખરું ધમ્મો પણ એ વ્યાખ્યા ઉડી આવી. બીજો શબ્દ છે ને મૂળ શ્લોક ચારિત્રની વ્યાખ્યા આવી કે સ્વરૂપમાં સર્વ ચારિત્ર
અને સ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તેનો અર્થ હજી ચારિત્ર વ્યાખ્યા. પછી ધમ્મો શું એ બીજો બોલાયો કે તે જ વસ્તુનો સ્વભાવ હતી ધર્મ છે. સમજાય છે કાંઈ? આત્મા જ્ઞાયક ચૈતન્ય વિતરાગી પિંડ પ્રભુ આત્મા, દરેકનો એક એક આત્મા એવો વિતરાગી નિર્વિકલ્પ આનંદ કંદ આત્મા, એની અંતરમાં નિર્વિકલ્પ દ્રષ્ટિ કરી જ્ઞાન કરીને એમાં ધર્મવું એ ચારિત્ર. એટલે સ્વભાવની પ્રવૃત્તિ એનો અર્થ એટલે કે તે જ વસ્તુનો સ્વભાવ માટે ધર્મ. એટલે કે અંદરમાં સ્વભાવ એ હતો એવો પ્રગટ્યો માટે તે ધર્મ. સમજાણું કાંઈ? વસ્તુ સહાવ ધમ્મો કીધું છે ને. ભગવાન આત્મા આ દેહના માટીના રજકણથી ભગવાન દૂર છે. એ તો સમજાણો. અને પુણ્યપાપના દયાદાન વ્રતના વિકલ્પ આવે એથી પણ એ દૂર ભીન છે. એવો એનો જે વિતરાગી વિજ્ઞાન સ્વભાવ ધર્મ એનો સ્વભાવ હતો એ સ્વભાવ પ્રગટ્યો માટે તે વસ્તુનો સ્વભાવ તેને ધર્મ કહેવાય. સમજાણું કાંઈ? જો આ ચારિત્રની મુનિપણાની નિગ્રંથપણાની વ્યાખ્યા હજી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની ખબર ન મળે કે કેવા દેવ હોય, કેવા ગુરુ હોય ને કેવા. હવે એની શ્રદ્ધાની ખબર ન મળે, એને સમ્યક દર્શન થાય કે ધર્મ. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર એને પૂર્ણ વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થઈને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન આમ હોય એ સર્વજ્ઞ દેવ. દિવ શક્તિ જેની પૂર્ણ પ્રગતિ સર્વજ્ઞ પરમાત્મા. અને આ ગુરુ કે જે સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન સહિતમાં રમણતા અને સ્વભાવની પ્રવૃત્તિ તે ચારિત્રનો અર્થ અને તે ચારિત્રને ધર્મ કહેવામાં આવે. કેમ કે સ્વભાવ હોવાને લઈને તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. સમજાણું કાંઈ? હવે એની વ્યાખ્યા પાછી. ધર્મ કેમ કે શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો એવો એનો અર્થ છે. જો વસ્તુનો સ્વભાવ હતો ને, સ્વભાવ એ પ્રગટ્યો છે, શુદ્ધ ચૈતન્ય પ્રકાશમાં આવ્યું છે એમ કે છે. શું કે છે? તે જ વસ્તુનો સ્વભાવથી ધર્મ છે. અને એ ધર્મની વ્યાખ્યા કે શુદ્ધ ચૈતન ભગવાન શુદ્ધ ન્યાયક મૂર્તિ પરમ આનંદ એનું પ્રકાશનું પર્યાયમાં સમજાય છે. એનું પ્રકાશનું એવો તેનો ધર્મનો અર્થ છે. અશુદ્ધતા એનામાં નથી ને એનું પ્રકાશનું એ કઈ એનો ધર્મ. સમજાણું કાંઈ? ગજબ વાત. સંતોએ ચારિત્ર તો પ્રગટ કર્યા પણ એની વ્યાખ્યા કરવાની સહેલી ભાષામાં કે છે ભાઈ તારું સ્વરૂપ છે એમાં રમવું એક અર્થ કરીને ચારિત્ર કર્યો. એ સ્વરૂપ એનો સ્વભાવ છે એટલે સ્વસમય છે, સ્વપદાર્થ છે, સ્વભાવ છે. એની પ્રવૃત્તિ એવો ચારિત્રનો અર્થ છે. અને તે જ વસ્તુનો સ્વભાવથી તે ધર્મ છે. કારણ કે વસ્તુનો સ્વભાવ છે તે પ્રગટ્યો છે એટલે વસ્તુનો સ્વભાવ તેને ધર્મ કહીએ. અને તે શુદ્ધ ચૈતન્યનો પ્રકાશનું થયું છે. એવો શુદ્ધ હતો એવો પ્રકાશ થયો માટે તે ધર્મનો અર્થ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશનું તેને કહે છે. સમજાણું કાંઈ? એલા ધર્મની આ વ્યાખ્યા. ભગવાન આત્મા એકલો શુદ્ધ સ્વરૂપ સ્વભાવ એમાં રમણતા એ ચારિત્ર અને એ સ્વભાવ છે તેની પ્રવૃત્તિ થઈ માટે તે ચારિત્રનો અર્થ. અને તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી
એ વિતરાગી પર્યાય તે વસ્તુનો સ્વભાવમાંથી તેને ભગવાન ધર્મ કહે છે. અને એ ધર્મનો અર્થ એ છે કે શુદ્ધ ચૈતન્ય ભગવાન પ્રકાશો પ્રગટ થયો માટે શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું એને ધર્મ કહે છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું શક્તિરૂપ તો શુદ્ધ ચૈતન્ય હતું, એ પોતે પર્યાયમાં આવ્યો પ્રગટ થઈને. સમજાય છે કાંઈ? રાગ ને પુણ્યનો વિકલ્પ કઈ સ્વરૂપમાં નથી. આ તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ છે, એનો પ્રકાશ થવો એ ધર્મનો અર્થ છે. સમજાણું કાંઈ? એ આ ધર્મ કોને કેવો એની વ્યાખ્યા પરમાત્મા કરે છે. સંતો પરમાત્મા કહેતા તેમ કરે છે. કયા ધર્મનો મૂળ હે ને અહિંસા પરમો ધર્મ ને પરની પડે છે. ધર્મ કે છે ને બધા બીજાની દયા પાડવી અહિંસા મોટો ધર્મ છે. કાં પરની સેવા શું કીધું યોગીઓને પણ ગહન છે. ભૂલે નથી સાંભળને હવે સેવા કોની કરે મારા ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો દોળ પિંડ પ્રભુ એમાં રમવું તે ચારિત્ર તે મુક્તિનું કારણ મોક્ષનું. એ ચારિત્ર સ્વભાવ સ્વરૂપ છે, એની પ્રવૃત્તિ તેનું નામ ચારિત્રનો અર્થ છે. અને તે ચારિત્ર સ્વભાવરૂપ હોવાથી તે સ્વભાવ હોવાને લીધે વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. પુણ્યને પરિણામ દયાદાન વિકલ્પે કઈ વસ્તુનો સ્વભાવ બહાર નીકળી જાઉં લાકડી હાથ તોફાન કરે બહાર નીકળી જાઉં લાકડી મૂકી દઉં. સમજાણું કાંઈ? લાકડી હાથ તોફાન કરે હું લઈ જઈએ કો સમજાય સામા? હા એ આ ધર્મની વ્યાખ્યા આ સમય સાલનો 16મી વાર શરૂ કર્યું. ધર્મની વ્યાખ્યા દેવી પ્રવચન આવો જૈન ધર્મ કહો કે ધર્મ કહો કે વસ્તુનો સ્વભાવ કહો. આ વસ્તુ એ ધર્મ તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. અને તેનો અર્થ એ છે કે શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું તે તેનો અર્થ છે. ભગવાન ચૈતન્ય જો આ પર્યાયમાં પ્રગટ્યો, દ્રવ્યને ગુણ શુદ્ધ ચૈતન્ય હતા, વસ્તુ શુદ્ધ ચૈતન્ય આનંદ જ્ઞાયકપણું હતું. એ શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું પર્યાયમાં તે સ્વભાવનું આવવું પ્રગટવું એનું નામ ધર્મ અને ચારિત્રો કહેવામાં આવે. સમજાણું કાંઈ? જેની મેળે સમજાયું નથી પાછો અર્થ થોડો ધારે તો મંચાયું છે. જેની મેળે કલ્પનાથી વાંચવા છે આ શું કે છે એ કે છે વાસ્તવિકતા જે સ્થિતિ છે તેને કઈ રીતે વસ્તુ સ્વભાવ હતો તે ધર્મ કયો ત્યારે કે હતો એ પ્રગટ્યો માટે એને ધર્મ કયો એમ તો. સમજાણું કાંઈ? આ શરણ આ છે, બાકી કોઈ શરણ ધોળે નથી. રખડીને મરી ગયો મારો અનંત. હવે તે જ વસ્તુ તો એની ચારિત્ર એને ધર્મ કયો, એની પ્રવૃત્તિને એવો અર્થ કયો. વસ્તુનો સ્વભાવ તે ધર્મ અને શુદ્ધ ચૈતન્યનો પ્રકાશનો તે ધર્મનો અર્થ. દિગંબર સંતો અમૃતચંદ્ર આચાર ભગવાનને ભેટા કરીને ઉભા છે. કે છે
તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી જો છે તો પર્યાય પણ પ્રકાશનું કીધું ને પેલું ચૈતન્ય પ્રકાશનું કીધું હતું ને પ્રકાશનું તો પર્યાય થઈ ગઈ. શુદ્ધ વિતરાગ વિજ્ઞાન ઘન છે એવી પ્રકાશ પર્યાયમાં વિતરાગ વિજ્ઞાન ઘનતા પ્રગટ થઈ તે ધર્મનો અર્થ છે. તો જેઠલભાઈ હવે સાંભળ્યું કોઈ બી આચાર્ય તને ફલન લખ્યું જૈન ધર્મમાં જન્મ્યા હોય પણ જૈન ધર્મ કોને કેવો તો એમાં નહીં સમજાય છે કે નહીં? આ સમજવું પડશે. તે જ યથાસ્થિત આત્મગુણ કોણ બોલી પર્યાયો સ્વરૂપની રમણતા ચારિત્ર તે સ્વભાવની પ્રવૃત્તિ તેનો અર્થ એ વસ્તુનો સ્વભાવ તેથી ધર્મ અને ચૈતન્ય પ્રકાશનું માટે તેને ધર્મ કહેવામાં એને તે જ યથાસ્થિત તે જ ધર્મની પર્યાયને ચારિત્રને સ્વભાવની પ્રવૃત્તિ એનો અર્થ ને સ્વભાવ ધર્મનું પ્રકાશનું તેને આત્મગુણ હોવાથી તે આત્માનો ગુણ છે એટલે આત્માની પર્યાય વિતરાગ પર્યાય પ્રગટ થઈ તે આત્માની પર્યાય છે. રાગ એ આત્માનો પર્યાય ગુણ છે. સમજાણું કાંઈ? એ પંચ મહાવર્તના પરિણામી આત્માની પર્યાય નહીં એમ કે છે. તો આશ્રમની પર્યાય છે. હે અહીં તો એટલો જ ભાન નંબર પંચ મહાવર્ત થઈ ગયા દીક્ષા થઈ ગયા રે ભગવાન ભાઈ. જૈન ધર્મ એટલે વિતરાગ ભગવાને કહેલો ધર્મ એ તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. કઈ નવો ક્યાંયથી આવે એવો એ કઈ વારાની વાત નથી. આ સંપ્રદાયની આ વાત નથી. વસ્તુ જ એવી છે. ચૈતન્ય ભગવાન રાગ વિજ્ઞાની કહો કે વિતરાગ કહો એટલું વિજ્ઞાન ધન કહો કે ન્યાય ભાવ કહો એવો જ સ્વભાવ છે. એવો સ્વભાવ છે. એમાં લીનતા થતા વિતરાગી પર્યાય સ્વભાવ છે એવી પ્રગતિ માટે તેને ધર્મને શુદ્ધ ચૈતન્ય પ્રકાશનું અને તેને આત્માનો ગુણ હોવાથી સાન્ય કહેવામાં આવે છે ને. જો સો સમોતી નિધિ છો બીજા પદની વ્યાખ્યા ચરિતમ ખલુ ધમ્મો ધમ્મો જો સો સમોતી નિધિ છો. મોટા મંગળિકના મંડપ થયા. વાહ એ છે એવું જે ચારિત્ર જે મુક્તિનું કારણ તે જ ધર્મ અને તે જ શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું અને તે જ યથાસ્થિત આત્મ પર્યાય હોવાથી પણ એટલે પર્યાય અર્થાંત વિષમતા વિનાનો સુસ્થિત આત્માનો ગુણ હોવાથી રાગાદી પંચમહાવર્તનો વિક્રમ તો વિષમ છે. સમજાય છે? એના રહિત શુદ્ધ ચૈતન્યની શક્તિની વ્યક્તતા પ્રગટ વિતરાગ પર્યાય જે પ્રગટ થઈ એ એનો ગુણ પર્યાય હોવાથી તેને સામ્ય સમતા તેને કહેવામાં આવે છે. એ ચારિત્રને ધર્મ કહો કે ચારિત્રને સામ્ય ભાવ કહો. સમજાણું કાંઈ? આના વાદા ઉઠાયા બધાની મારે લાલ બહાદુર રમણા દેખા જો મોક્ષ સુખ રહિત પરિણામ તે ધર્મ બીજો અનુગળમાં આવે. અરે ભગવાન શું કરે બાપુ રહેવા દે ભાઈ. અનંત તીર્થંકરોનો માર્ગ જે આત્માનો એનો વિરોધ થાય ભાઈ. સમજાય છે કાંઈ? વસ્તુનો વિરોધ થાય છે. વસ્તુ એવી છે ભગવાન આત્મા શાંત રસનો ભરેલો વિતરાગ સ્વભાવથી ભરેલો એ એમાંથી પ્રકાશ થયો તે ધર્મ માટે તેને એમ શાંત કહેવામાં સામ્ય સમતા સ્વરૂપ વિતરાગ ભાવ હતો એ પ્રગટ થયો માટે તેને વિતરાગ ભાવ કહો કે સામ્ય ભાવ કહો. સમજાણું કાંઈ? છે ને અમે પુસ્તક તો હવે આવી ગયા છે. તાણે તો છે નહીં પણ એમાં કયા શબ્દનો અર્થ છે એને પકડવો પડશે. તો સમજાણો
તે યથાસ્થિત ભગવાન વિતરાગ ઘન પ્રભુ આત્મા એની પ્રકાશ દિશા થઈ તે ધર્મનો અર્થ છે અને તે તેની પર્યાય છે. માટે તેને સમતા ભાવ આ સમતા સમજાય છે કાંઈ? એ સ્થાનને બીજી રીતે વર્ણન થોડું મૂળ પાઠ કરે છે.